સુરતના ગોળાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને ઝડપીને હત્યાનો ગુનો નોંધ્યો છે. ગોળાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોળાદરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર બંડુ ધર્મનું ગોળાદરામાં જ રહેતા હત્યારા વિશાલ ભણદેની માતા શકુંતલા સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. યુવકના પિતાનું અવસાન થતાં રાજેન્દ્ર તેમના ઘરમાં અવારનવાર જતો હતો. આવા જ સંતાન માટે અસહ્ય બની હતી. ત્યારે બુધવારે રાત્રે લગભગ 9:30 વાગ્યાના અરસામાં રાજેન્દ્ર ઘરમાં આવ્યા અને કીધું કે મારો મોબાઈલ કોણે લીધો, જેને લઈને ઘરમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ઝઘડો વધી ગયો અને વિશાલની માતાએ રાજેન્દ્રને ઘરમાંથી નીકળી જવા કહી દીધું હતું. રાજેન્દ્ર ત્યાંથી રિસાઈને નીકળી ગયો હતો, પરંતુ પુત્ર વિશાલના મનમાં આ બાબતે ગુસ્સો ઉકળતો રહ્યો હતો. 23 વર્ષનો વિશાલ પ્રહલાદ ભણદે ગુસ્સામાં આવી ઘરેથી ચપ્પુ લઈને નીકળી પડ્યો હતો. લગભગ 10 વાગ્યાના અરસામાં ગોળાદરા વૃંદાવન સોસાયટી નજીક તેણે રાજેન્દ્રને અટકાવ્યા અને વિવાદ કર્યા પછી ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ રાજેન્દ્ર લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયો હતો અને ઘટના બનતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ રાજેન્દ્રનું મોત થયું હોવાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. તો હત્યા બાદ ગોળાદરા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ બાદ આરોપી વિશાલ ભણદેને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં વિશાલે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને કહ્યું કે માતાના પ્રેમી સાથે ચાલતા સંબંધો અને તાજેતરનો ઘરના વાતચીતનો ઝઘડો તેના ગુસ્સાનું કારણ બન્યું હતું. મરનારની માતા શકુંતલા દ્વારા ગોળાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે વિશાલ વિરુદ્ધ IPC કલમ 302 હત્યા હેઠળ ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરમ દિવસ રાતના એક હત્યાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હકીકત એ મુજબ હતી કે એક વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર ધરમ કરીને છે, એણે પોતે એને એક વ્યક્તિ સાથે લેડી સાથે સંબંધ હતા અને એ લેડીના છોકરા સાથે ત્યાં એનો ઝઘડો થયો હતો. જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો, એણે ત્યાં ઝઘડો કર્યો હતો, મારા મોબાઈલ આપી દો, કોણે મારો મોબાઈલ લીધો છે, આ પ્રકારની વાતો કરીને એણે ત્યાં ઝઘડો કર્યો હતો. ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો. આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પુનું ઘા મારી અને હત્યા નિપજાવી હતી. એને ગળામાં માર્યો હતો ઘા અને પેટના ભાગે ઘા માર્યા હતા. આ બનાવ અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી અને ખૂબ જ ઝડપથી જે મુખ્ય આરોપી છે વિશાલ ભદાણે એની ધરપકડ કરી છે. વિશાલ ભદાણે પોતે કોઈ અત્યારે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો, તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ, અન્ય જગ્યાએ પણ તપાસ કરી રહ્યા છીએ અને અત્યારે ફર્ધર અમે પોલીસ કસ્ટડી પણ માંગીએ છીએ. એને જે આ ગુનામાં જે ચપ્પુ વાપર્યું હતું એની તપાસ કરવાની બાકી હોય, ફર્ધર પોલીસ કસ્ટડી પણ એની માગીશું. મૃતક અને આરોપી શું કરે છે અને હત્યાનું મુખ્ય કારણ શું? હત્યાનું મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ હોવાનું અને પ્રેમ પ્રકરણ બાદ આ જે વ્યક્તિ છે રાજેન્દ્ર ધરમ એણે ત્યાં એના મધર સાથે ઝઘડો કર્યો હોવાનું હાલમાં પોલીસને જણાય છે. અમે એ લોકોના જે ચેટ હોય અથવા બીજી કોઈ બાબત હોય બધી બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપી શું કરે છે? મૃતક છૂટક મજૂરી કરે છે. એ ફરતો રહેતો હતો, આમ કોઈ ખાસ કોઈ કામ કરતો હોય એવી કોઈ સ્પષ્ટ માહિતી નથી. અને જે આરોપી છે એ પણ યંગ છે એકદમ, એ પણ ખાતામાં કોઈ જગ્યાએ કામ કરતો હોવાની માહિતી પોલીસને મળેલ છે. હત્યા બાદ એની માતાએ અને પુત્રના જે વાત છુપાવવાની કરી હતી, પોલીસને પણ ગુમરાહ કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે જેનું હત્યા થઈ છે એની સાથે જેનો સંબંધ હતો એ લેડીએ શરૂઆતમાં પોલીસને કોઈ વસ્તુ જણાવી ન હતી અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી અથવા સ્પષ્ટ રીતના જણાવતા ન હતા. એ બાબતની હકીકત સામે આવી, પરંતુ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી, એ લોકો વચ્ચેનો જે સંબંધ છે એની જાણ જ્યારે કરી ત્યારે એ લોકોએ સ્પષ્ટ પોતાની વિગત જણાવી દીધી હતી અને જે આરોપી છે એણે પણ સ્વીકારી લીધું હતું કે હત્યા એણે કરી છે.